વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હું મયુર ધામેલિયા શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવમાં વિજ્ઞાન શિક્ષક તરીકેની ભૂમિકા ભજવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 ગતિ મોશન. વિદ્યાર્થી મિત્રો, તમે આગલા લેક્ચરની અંદર કેટલાક એક્ઝામ્પલ્સ જોયા હતા કે જેની અંદર તમારે પદાર્થની સરેરાશ ઝડપ શોધવાની હતી. જો સરેરાશ ઝડપ ન આપી હોય તો પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય શોધ્યા બાદ એ પદાર્થની આપણે સરેરાશ ઝડપ શોધતા હતા. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવું છે વેગ. બરાબર. તો સૌ પ્રથમ ક્વેશ્ચન આપણને આપ્યો છે વેગ વિશે ટૂંક નોંધ લખો. વેગ શું છે? બરાબર. તો જુઓ, સૌ પ્રથમ આપણને કીધું વસ્તુની ઝડપની સાથે સાથે, સાંભળજો, વસ્તુની ઝડપની સાથે સાથે તેની ગતિની દિશા દર્શાવીએ તો વસ્તુની ગતિનો દર વધારે સચોટ થઈ શકે. ખ્યાલ આવે છે? વેગ એ બીજું કંઈ નથી. વેગ એ વસ્તુની ગતિની સાથે દિશાનું થતું વર્ણન છે. બરાબર. એને એટલા માટે જ આપણને કીધું વસ્તુના ઝડપની સાથે સાથે તેની ગતિની દિશા દર્શાવતા રજૂ થતી ભૌતિક રાશિને શું કહેવાય છે? વેગ કહેવાય છે. ખ્યાલ આવે છે? અથવા તો જો એને બીજા શબ્દોમાં કહીએ તો નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને તે પદાર્થનો શું કહેવાય? વેગ કહેવાય છે. ધેન સેકન્ડ ડેફિનેશન ઇઝ વેરી ઇઝી. બરાબર. શું કીધું? નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને તેનો વેગ કહે છે. જો કે ઝડપને કોઈ દિશા નહોતી, પણ જો દિશા સાથેની ઝડપ એટલે એને આપણે શું કહીએ છીએ? વેગ કહીએ છીએ. એટલા માટે આપણને ડેફિનેશન આપી કે નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને તેનું શું કહેવાય? વેગ કહે છે. બરાબર છે. તો પ્રોપર તમને વેગની ડેફિનેશન આપી છે દીકરા. ગતિ કરતી વસ્તુએ, હવે સાંભળજો, કોઈ પણ પદાર્થનો વેગ છે એ હંમેશા ગતિમાન વસ્તુનો જ કાઉન્ટ થાય, અને એટલા માટે આ શબ્દ લખવો ખાસ જરૂરી છે. ગતિ કરતી વસ્તુએ એકમ સમયમાં, મતલબ કે કોઈ નિશ્ચિત સમયમાં કરેલા સ્થાનાંતરને, શું કીધું? ગતિ કરતી વસ્તુએ એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો શું કહેવાય? વેગ કહે છે. ખ્યાલ આવે છે? અને વેગ એ સદિશ રાશિ છે. શા માટે સદિશ રાશિ છે વિદ્યાર્થી મિત્રો? તમે કહી શકો કેમ કે વેગને દિશાની આવશ્યકતા હોય છે. જો દિશા ન હોય તો વેગ છે એ ઝડપ તરીકે દર્શાવાય. કેમ કે દિશા સાથેની ઝડપ એટલે તો આપણે શું કહીએ છીએ? વેગ કહીએ છીએ. અને એટલા માટે કીધું કે વેગ એ સદિશ રાશિ છે. અને આ વેગનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, જેને આપણે મીટર સેકન્ડ ઇન્વર્સ 1 તરીકે અથવા તો મીટર પ્રતિ સેકન્ડ તરીકે પણ દર્શાવી શકીએ. ખ્યાલ આવે છે? એનો નાનો એકમ છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, અથવા એનો મોટો એકમ છે કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. તમે નીચે જોઈ શકો છો કે 1 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 1 કિલોમીટરના મીટર કેટલા? 1000. 1 કલાકની સેકન્ડ કેટલી? 3600. કેમ કે 1 કલાકની મિનિટ 60 અને 1 મિનિટની સેકન્ડ 60, એટલે છાંયે 36, એટલે કે 3600 સેકન્ડ થાય. તો 1000 ભાગ્યા 3600 મીટર પ્રતિ સેકન્ડ થાય. ક્લિયર થાય છે? તે નેક્સ્ટ આગળ આપણને એવું કીધું છે કોઈ વસ્તુનો વેગ વસ્તુની ઝડપ અથવા વસ્તુની ગતિની દિશા કે વસ્તુની ઝડપ અને દિશા બંનેમાં બદલાવાથી બદલાઈ શકે છે. ખ્યાલ આવે છે? કોઈ વસ્તુના વેગમાં ક્યારે ફેરફાર થઈ શકે? તો કે જો વસ્તુની ઝડપમાં ફેરફાર થાય, અથવા વસ્તુની ગતિની દિશામાં ફેરફાર થાય, અથવા વસ્તુની ઝડપ અને દિશા બંનેમાં ફેરફાર થાય, તો વસ્તુનો શું બદલાય? વેગ બદલાય છે. ખાસ દીકરાએ ધ્યાન રાખજો, જો વસ્તુની ઝડપમાં ફેરફાર થાય, યા તો વસ્તુની ગતિની દિશામાં ફેરફાર થાય, યા તો ઝડપ અને દિશા બંનેમાં ફેરફાર થાય, તો પદાર્થના વેગમાં પણ શું થાય છે? ફેરફાર થાય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે સુરેખ પથ પર કોઈ વસ્તુની ઝડપ એ જ તેનો વેગ ગણી શકાય. જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો સુરેખ પથ પર મતલબ સીધી વે પર છે, સીધા રસ્તા પર, એક સુરેખ માર્ગ પર, ત્યારે પદાર્થની દિશામાંય કોઈ ફેરફાર નહીં થાય અને પદાર્થની ઝડપમાંય કોઈ ફેરફાર નહીં થાય. ત્યારે આપણે એવું કહી શકીએ કે પદાર્થની ઝડપ એ જ તેનો વેગ છે. ક્યારે? જ્યારે પદાર્થ કેવા માર્ગ પર ગતિ કરતો હોય દીકરા? સુરેખ માર્ગ પર અથવા સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે. બરાબર. તો જુઓ, હવે જેવી રીતે ઝડપ અને સરેરાશ ઝડપ હતું એવી રીતે વેગ, અને હવે જોવું છે એનો સરેરાશ વેગ. બરાબર છે. તો જુઓ, અહીંયા આપણને આપ્યું છે ગતિ કરતી વસ્તુનું સ્થાનાંતર. બરાબર. અને એ સ્થાનાંતર માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ તરીકે ઓળખવામાં આવે છે.
ખ્યાલ આવે છે? ઝડપ, સરેરાશ ઝડપનું વ્યાખ્યા શું આપી હતી? તો કે કોઈ ગતિમાન પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને તે પદાર્થની સરેરાશ ઝડપ કીધી હતી. એવી જ રીતે અહીંયા સરેરાશ વેગનું આપણે વ્યાખ્યા આપવાની છે કે ગતિમાન પદાર્થે કરેલું સ્થાનાંતર અને તે સ્થાનાંતર કરવા માટે લાગતા સમયના ગુણોત્તરને શું કહેવાય? તે પદાર્થનો સરેરાશ વેગ તરીકે ઓળખાય. પેલામાં ઝડપ હતું, આમાં સ્થાનાંતર છે. બરાબર છે? તો જુઓ આપણને એવું કીધું, કોઈ વસ્તુનો વેગ સમાન દરથી બદલાતો જતો હોય તો તેનો સરેરાશ વેગ, પ્રારંભિક વેગ અને અંતિમ વેગના અંકગણિતીય સરેરાશથી મેળવી શકાય. પણ એ ક્યારે શક્ય બને? તો કે જ્યારે કોઈ પદાર્થ છે એનો વેગ છે એ સમાન દરથી બદલાતો હોય. બરાબર? અને આ પરથી આપણને સરેરાશ વેગનું સૂત્ર આપ્યું છે કે પ્રારંભિક વેગ એટલે કે શરૂઆતનો વેગ પ્લસ અંતિમ વેગ, ખ્યાલ આવે છે, ભાગ્યા 2. પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ છેદમાં 2, ખ્યાલ આવે છે? તો અહીંયા વી એવરેજ કીધું છે આપણને, વેગને આપણે વેલોસિટી તરીકે દર્શાવીએ તો સરેરાશ વેગ યુ એટલે પ્રારંભિક વેગ, વી એટલે અંતિમ વેગ ડિવાઈડ બાય 2. ખ્યાલ આવે છે દીકરા? બરાબર? સરેરાશ ઝડપનું સૂત્ર હતું પદાર્થે કાપેલું કુલ અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય. જ્યારે સરેરાશ વેગનું સૂત્ર છે પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ ભાગ્યા 2. બરાબર? તમને અહીંયા આપ્યું છે કે યુ બરાબર વસ્તુનો પ્રારંભિક વેગ છે, વી બરાબર વસ્તુનો અંતિમ વેગ છે અને વી એવરેજ એટલે વસ્તુનો સરેરાશ વેગ છે. ક્લિયર થાય છે? તો જુઓ નીચે તમને આપ્યું છે કે સુરેખ પથ પર થતી ગતિ માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર હંમેશા કેવો મળે? એક જ મળે છે. કેમ કે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ એ જ તેનો વેગ છે. આગળ તમે જોઈ ગયા ને હમણાં? બરાબર છે? ચાલો, તે નેક્સ્ટ હવે આપણને આપ્યું છે કે સરેરાશ વેગની નીચેની માહિતી મળતી નથી. કઈ કઈ માહિતીઓ સરેરાશ વેગમાં નથી મળી શકતી? તો પહેલી આપણને કીધી, ગતિ કરતી વસ્તુએ ખરેખર કેટલું અંતર કાપ્યું છે તે દરેક ક્ષણે જાણી શકાતું નથી. કોના દ્વારા? સરેરાશ વેગ દ્વારા. કે કોઈ પદાર્થ ગતિ કરે છે તો એ ગતિ દરમિયાન પદાર્થે કેટલું અંતર કાપ્યું છે આપણે સરેરાશ વેગ દ્વારા જાણી શકતા નથી. બીજી બાબત, એ ગતિ કરતી વસ્તુનો ગતિપથ જાણી શકાતો નથી, કે કયા ગતિપથ પર ગતિ કરે છે એ સરેરાશ વેગ દ્વારા જાણી શકાતું નથી. બરાબર? અને ત્રીજી બાબત કે ગતિપથ પરના જુદા જુદા બિંદુએ પદાર્થનો વેગ કેટલો હશે તે જાણી શકાતું નથી. ખ્યાલ આવે છે? અલગ અલગ બિંદુઓ પર પદાર્થ કેટલા વેગે ગતિ કરે છે એ સરેરાશ વેગ દ્વારા જાણી શકાતું નથી. તો આ સરેરાશ વેગની 3 મર્યાદાઓ છે. તમને એવો પ્રશ્ન પૂછાય 2 માર્કમાં કે સરેરાશ વેગની મર્યાદાઓ લખો, તો એ મર્યાદાઓની અંદર તમે આ 3 પોઈન્ટ મેન્શન કરી શકો. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. ત્યારબાદ આપ્યું છે આપણને અચળ વેગ એટલે શું. સાંભળજો, શું કીધું? અચળ વેગ એટલે શું સમજાવો. કોઈ પદાર્થ અચળ વેગે ગતિ કરે છે એવું આપણે ઘણીવાર સાંભળતા હોઈએ, પણ આ અચળ વેગ એટલે શું? બરાબર? તો જુઓ આપણને કીધું, જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ, સાંભળજો, જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય, મતલબ કે એમાં કોઈ ફેરફાર ન થતો હોય. ખ્યાલ આવે છે? જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય તો તે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. ક્લિયર થાય છે? તમને 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે અચળ વેગ એટલે શું, તો તમે લખી શકો, જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય તો તે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે તેવું કહી શકાય. ઓકે. તે નેક્સ્ટ આગળ કીધું, જ્યારે કોઈ ગતિમાન પદાર્થ કોઈ ચોક્કસ દિશામાં, કેમ કે વેગમાં દિશા હોવી આવશ્યક છે ને એટલા માટે અહીંયા દિશાનું મેન્શનેશન કર્યું છે. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ કોઈ ચોક્કસ દિશામાં નિયમિત ગતિ કરતો હોય, કેવી ગતિ કરતો હોય દીકરા? નિયમિત ગતિ કરતો હોય ત્યારે પદાર્થનો વેગ કેવો રહે છે? અચળ રહે છે. નિયમિત ગતિનો મતલબ જ એ થયો ને દીકરા કે સમયના એક સરખા ગાળામાં પદાર્થે કાપેલું અંતર પણ એક સરખું છે. તો પદાર્થે કાપેલું અંતર એક સરખું હશે તો પદાર્થનો વેગ પણ અચળ જ હશે. બરાબર? અને એટલા માટે કીધું કે જ્યારે કોઈ ગતિમાન પદાર્થ કોઈ ચોક્કસ દિશામાં કેવી ગતિ કરતો હોય? નિયમિત ગતિ કરતો હોય ત્યારે પદાર્થનો વેગ કેવો રહે છે? અચળ રહે છે. ખ્યાલ આવે છે? તે નેક્સ્ટ કીધું, અચળ વેગની ગતિ માટે નીચેની 2 શરતો જળવાવી જરૂરી છે, ને જો આ બંને શરતોનું પાલન થતું હોય તો તમે કહી શકો કે પદાર્થ અચળ વેગે ગતિ કરે છે. કઈ 2 શરતો? તો આપણને કીધી પહેલી, પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોવો જોઈએ. પહેલી શરત કઈ છે? કે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય, મતલબ કે એના સમયની સાથે એના પદાર્થે કાપેલું અંતર પણ કેવું હોય? એક સમાન હોવું જોઈએ, અને પદાર્થના વેગની દિશા બદલાવી જોઈએ
નહીં. જો વેગની દિશા બદલાય તોય પદાર્થના વેગમાં ફેરફાર થાય. એટલા માટે આ બે શરતો આપી છે કે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોવો જોઈએ અને પદાર્થના વેગની દિશા બદલાવી જોઈએ નહીં. જો આ બંને શરતોનું પાલન થતું હોય તો પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે એવું કહી શકાય. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? કમ્પ્લેટ. ચાલો તે નેક્સ્ટ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઝડપ અને વેગ વચ્ચેનો જે તફાવત છે આવતા લેક્ચરની અંદર જોશું. તો અત્યાર સુધી અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.